મિત્રો આજે 30 મે 2025 અને આજે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે શુભચિંતક અને આપણે વાત કરીશું આજના વિડીયોમાં રિવ્યુ કરીશું શુભચિંતક ફિલ્મ વિશે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો આજે ફિલ્મ રિલીઝ થઈ છે શુભચિંતક અને આપણે વાત કરીશું એના રિવ્યૂની. ફિલ્મ કેવી છે એની, અને મારો તો એક જ નિયમ છે કે વિપુલ ખોટું નહીં બોલે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા ફિલ્મના સ્ક્રીન પ્લે, સ્ટોરી અને ડાયલોગની. સ્ટોરી છે કપિલ સહેત્યા, સ્ટોરી અને સ્ક્રીન પ્લે છે વિરાટ પટેલ અને એડિશનલ ડાયલોગ છે ચેતન દૈયા, વિરાટ પટેલ, દીપ વૈદ્ય આ લોકોના. ફિલ્મની વાર્તા બહુ જ સુંદર છે. એટલા બધા ટ્વિસ્ટ અને એટલા બધા ટર્ન્સ છે કે એક સુપર થ્રિલ રાઇડ બને છે આ ફિલ્મ. જબરજસ્ત મજા આવે છે. પટકથા અબવ એવરેજ પ્રકારની છે. કેટલાક સીન્સ અગર ના હોત ફિલ્મમાં તો બિલકુલ ચાલત. તો એકદમ જબરજસ્ત ગ્રીપી ફિલ્મ બનત કદાચ. ડાયલોગ્સ પણ બહુ જ સરસ છે, બહુ જ મજાના ડાયલોગ છે. બટ વાર્તા એની ગજબ છે. એટલા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે કે તમને દર થોડીક વાર એમ થાય કે વાહ ક્યા બાત હે, આવું તો વિચાર્યું જ નહોતું, વાહ ક્યા બાત હે, આવું તો વિચાર્યું જ નહોતું. સુપર સ્ટોરી. ટૂંકમાં ફિલ્મની વાર્તા કહું તો ફિલ્મની વાર્તા છે એક દુર્ઘટનાની. એક એવી દુર્ઘટના કે જેમાં કેટલાક લોકો સફર થાય છે અને એ માનવ સર્જિત દુર્ઘટનાને લીધે સફર થયેલા લોકો એ દુર્ઘટનામાં પોતાને થયેલા નુકસાનનો બદલો લેવા માટે, પોતાના નુકસાનનું, પોતાના જાનમાલનો બદલો લેવા માટે નીકળે છે. અને એ બદલો લે છે કે નહીં, અથવા તો કેવી રીતે લે છે, એની આ વાર્તા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપર છે, સુપર જબરજસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. એની સિગ્નેચર ટ્યુન બહુ જ જબરજસ્ત થ્રીલ આપે છે અને આપણને હંમેશા થ્રીલવાળા સીનમાં જકડી રાખે છે પહેલેથી છેલ્લે સુધી. એટલું સુંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. ગીત એવરેજ પ્રકારના છે. ગીત આવીને જતા રહે છે, કંઈ બહુ યાદ રહે એવા નથી, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સુંદર છે. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો માનસી પારેખ ગોહિલ, વિરાટ પટેલ, દીપ વૈદ્ય, તુષારિકા રાજ્યગુરુ તથા મેહુલ બુચ અને મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી મુખ્ય ભૂમિકામાં છે. સહાયક કલાકારોની વાત કરીએ તો નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, મનીષા નારકર, ઈશા કંસારા અને સ્પેશિયલ ભૂમિકામાં એટલે કે મહેમાન ભૂમિકામાં હિતુ કનોડિયા. બધા જ કલાકારોનું પરફોર્મન્સ સુપર છે, સુપર. માનસી પારેખ ગોહિલ બહુ જ ગજબ એક્ટ્રેસ છે, બહુ જ મંજાયેલી અભિનેત્રી છે અને એમણે એમના રોલને જબરજસ્ત રીતે નિભાવ્યો છે. એક એક એક્સપ્રેશન્સ એ જે ફિલ્મમાં આપે છે એ કાબિલે તારીફ છે. સુપર પરફોર્મન્સ બાય માનસી પારેખ ગોહિલ અને એમની સામે એટલી જબરજસ્ત રીતે ટક્કર ઝીલે છે જેમના વોઇસમાં, જેમના બેઝવાળા અવાજમાં એક જાદુ છે એવા કલાકાર એટલે મેહુલ બુચ. આ બંનેના સીન જ્યારે પણ આવે ત્યારે એમ થઈ જાય કે વાહ ક્યા બાત હે. સાથે છે દીપ વૈદ્ય. દીપ વૈદ્યએ પણ બહુ જ સરસ એક્ટિંગ કરી છે ફિલ્મમાં. અગેન શસ્ત્રમાં પણ એ હેકર બન્યા હતા અને અહીંયા પણ હેકર બન્યા છે. મને લાગે છે કે જયેશ મોરે જેમ ઇન્સ્પેક્ટરમાં ટાઈપકાસ્ટ થઈ ગયેલા એવી રીતે દીપ વૈદ્ય એક હેકર તરીકે ટાઈપકાસ્ટ ના થઈ જાય તો સારું. બટ દીપ વૈદ્યએ બહુ જ સરસ એક્ટિંગ કરી છે. સાથે તુષારિકા રાજ્યગુરુએ પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે. મહેમાન કલાકાર તરીકે હિતુ કનોડિયાએ પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે. અને જેટલા પણ સહાયક કલાકારો છે, ઈશા કંસારાએ બહુ જ બેસ્ટ કર્યું છે, મોરલીબેન પટેલ, મનીષા નારકર, આ બધા જ લોકોએ એમનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને એટલે જ ફિલ્મ જબરજસ્ત રીતે જોવા લાયક બને છે. પણ મને સૌથી વધારે એક્સાઇટમેન્ટ હતું અને મને સૌથી વધારે જેમણે મજા કરાવી હોય, જેમને જોઈને પડદા ઉપર જોઈને પણ મને થ્રીલ ફીલ થાય છે, મારા રૂવાડા ઊભા થઈ જાય છે, એવા મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર એટલે સ્વપ્નિલ જોશી. મિત્રો જેમને ખબર ના હોય એમને કહી દઉં કે સ્વપ્નિલ જોશી એટલે મરાઠી ફિલ્મોના એ મલ્હાર ઠાકર છે. એમની એક અલગ જ જગ્યા છે અને એ ત્યાંના સુપરસ્ટાર છે. અને મેં એમની ઘણી બધી મરાઠી ફિલ્મો જોયેલી છે એટલે મને સ્વપ્નિલ જોશીને જોવાની બહુ જ ક્યુરિયોસિટી હતી કે
ગુજરાતી ફિલ્મમાં સ્વપ્નિલ જોશી કેવા લાગશે, પણ સ્વપ્નિલ જોશીનું ગુજરાતી પણ એટલું જ સુંદર હતું. બહુ જ સરસ રીતે એમણે ડાયલોગ બોલ્યા અને બહુ જ સરસ રીતે પરફોર્મ કર્યું. એકદમ નેચરલ પરફોર્મન્સ કર્યું છે એમણે, કે લાગે જ નહીં કે આ કોઈ મરાઠી એક્ટર છે. સો સરવાળે બહુ જ સુંદર ફિલ્મ છે, મજા પડે એવી ફિલ્મ છે. પણ હા, અગર ક્યાંક કેટલાક દ્રશ્યો એવા છે કે જે ના હોત ફિલ્મમાં તો ચાલી જાત. ફિલ્મની ઝડપ, ફિલ્મની સ્પીડ, એક થ્રિલર ફિલ્મની સ્પીડ જે હોવી જોઈએ એ જળવાઈ રહે. જો એડિટિંગ કદાચ થોડું વધારે થયું હોત, સારું થયું હોત, કેટલાક સીન્સ અગર કાપી નાખ્યા હોત તો પણ કદાચ ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાય હોત તો ફિલ્મ વધારે ફાસ્ટ ચાલત અને વધારે મજા આવત લોકોને. આવું પર્સનલી મારું માનવું છે. 2 કલાક અને 23 મિનિટની આ ફિલ્મ છે, પણ એક જબરજસ્ત થ્રિલ રાઇડ છે, જબરજસ્ત પરફોર્મન્સ છે, જબરજસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની ફિલ્મ એટલે વિઝ્યુઅલ ટ્રીટ છે, એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે. તો દોસ્તો, આ ફિલ્મ બહુ જ મજા પડે એવી છે. હું રેકમેન્ડ કરીશ કે અગર તમે ગુજરાતી ફિલ્મોના ચાહક છો તો જરૂરથી આ ફિલ્મ જોજો. એક જબરજસ્ત બદલાવવાળી ફિલ્મ છે, સરસ મજાની ટ્રીટ કરેલી, સરસ મજાની ડિરેક્ટ કરેલી આ ફિલ્મ છે. અને ફિલ્મના ડિરેક્ટર છે નિસર્ગ વૈદ્ય. બહુ જ સુંદર રીતે ફિલ્મને ડિરેક્ટ કરી છે, એક વિઝ્યુઅલ ટ્રીટ આપી છે ગુજરાતી સિનેમાને. અને 16 સૂત્ર દ્વારા બનાવેલી આ ફિલ્મ સરસ છે, લોકોને જોવાની મજા આવશે એવી આ ફિલ્મ છે. થ્રિલર પ્રકારની આ ફિલ્મ છે. મારા તરફથી આ ફિલ્મને હું 3.5 સ્ટાર આપું છું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમને અગર આ રિવ્યૂ ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, તમારી કમેન્ટ્સ પણ અહીંયા કરો. અને મારી આ ચેનલને હજી સુધી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.